નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.1ના બંધારણને આધારે આ યુપીએસસી નામકરણ આપણે જોઈ ગયા. નેક્સ્ટ સ્વાધ્યાયનો 10.2નો પ્રશ્ન કે જેના બંધારણને આધારે આ યુપીએસસી નામની આજે આપણે ચર્ચા કરવાની છે. લાસ્ટ જે કંઈ આપણે હતા, આશા રાખું કે તમે નોટની અંદર નોટ ડાઉન કર્યા હશે. જોડે જોડે લખતા રહેજો, કારણ કે સ્વાધ્યાય, લખાણ સંબંધિત અને કોયડા આ બધા પ્રશ્નો બહુ વિશિષ્ટ સ્વરૂપના છે. મેં પહેલાં પણ કહેલું છે કે બુકની અંદર ઘણી બધી આમાંની માહિતી નથી. હજુ તો ઘણા બધા આવા પ્રશ્નો બાકી છે. એટલે સ્વાધ્યાય કરાવવાનું તાત્પર્ય મારું એક જ એ છે કે આ જે બધા વિશિષ્ટ પ્રશ્નો છે કે જેની બુકની અંદર બહુ વિશેષ માહિતી નથી, એટલે ખાસ આ પ્રશ્નો ઉપર ભાર મૂકજો, અલગ લખતા રહેજો. મેં આની તમને પીડીએફ પણ મોકલેલી છે, એટલે લખાણ સંબંધિત કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્નો એ પીડીએફને આધારે પણ તમે લખી શકો છો. સામે લેક્ચર પણ છે, જોડે જોડે એ રીતે લખતા રહીશું. આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાયના 10.2ના પ્રશ્નો, જેમાં પહેલું બંધારણ આપેલું છે. બહુ સરળ બંધારણ છે, ખ્યાલ આવી જાય એવું છે. બંધારણ એવું આપેલું છે CH3CH બ્રેકેટમાં ક્લોરીન, એટલે કે ક્લોરીન CH નીચેના કાર્બન પર આવશે. એ પછી લખેલું છે CH બ્રેકેટમાં બ્રોમિન અને પછી CH3. આનો મતલબ શું થયો? તો જો જમણી બાજુ જોઈએ તો બ્રોમિન બીજા નંબરના કાર્બન ઉપર અને ક્લોરીન ત્રીજા નંબરના કાર્બન ઉપર. અને માત્ર શૃંખલા કેટલા કાર્બનની થાય? 4 કાર્બનની. એટલે બહુ સરળ નામ છે, એટલે આપણી આ બોર્ડ ઉપર ત્યાં દર્શાવતો નથી, ખ્યાલ આવી જાય એવું જ છે. નામ એવું બનશે 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન. 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન. નેક્સ્ટ નંબર 2, બીજું બંધારણ જે લખેલું છે CH2C BrClF. આ રીતે લખેલું છે. તો જ્યાં CH તો કાર્બન CH, તેની સાથે 2 ક્લોરીન, તો 1 અને આ 2 ક્લોરીન. ત્યાર પછી આ કાર્બન, એની સાથે જોડાયેલું છે BrCl અને F, એટલે કે BrCl અને F. તો આ રીતનું બંધારણ. આપેલા બંધારણની અંદર જોઈએ તો મુખ્ય કેટલા કાર્બન બને શૃંખલામાં? 2. અને 2 કાર્બનની શૃંખલા એટલે કે ઇથેન. બ્રોમો ફ્લોરો ક્લોરો 3 ક્રિયાશીલ સમૂહ. વર્ણાનુક્રમમાં જોઈએ તો પ્રથમ કોણ આવે? બ્રોમો. તો એને આધારે આ બાજુથી નંબર 1, નંબર 2 નામકરણ જોઈએ તો 1 બ્રોમો, 1 ઉપર ક્લોરો, 1 બ્રોમો 1 ક્લોરો. ત્યારબાદ 1 ઉપર એક ક્લોરીન છે અને બીજા 2 ઉપર ક્લોરીન, એટલે 1 2 2 ટ્રાયફ્લોરો મૂળભૂત શૃંખલા ઇથેન. એટલે નંબર 2 જેનું નામ થશે 1 બ્રોમો 1 ક્લોરો 1 2 2 ટ્રાયફ્લોરો ઇથેન. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ નંબર 3. નંબર 3 ની અંદર આપેલું છે Cl CH2C ટ્રિપલ બોન્ડ C CH2Br. આ સ્વરૂપમાં આપણે જો ધ્યાનમાં રાખીએ તો પણ ખ્યાલ આવી જાય એવો છે. મૂળભૂત ટોટલ કાર્બન 1 2 3 અને 4 કાર્બન છે, એટલે કે માત્ર શૃંખલા 4 કાર્બનની છે. અને ટ્રિપલ બોન્ડ આવે તો મેં વાત કરેલી છે એમ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવે ત્યારે બંધારણનું નામ શું આવે? આલ્ક સ્વરૂપે, એટલે કે 4 કાર્બન, એટલે કે અહીંયા આપણે લખેલું છે બ્યુટ. હવે નંબરમાં અહીંયા ટ્રિપલ બોન્ડ, આ બાજુથી નંબર આપો કે આ બાજુથી, બંને બાજુથી અને 2 નંબર મળે. પરંતુ આ બાજુ છે બ્રોમો અને આ બાજુ છે ક્લોરો. તો બ્રોમો ને ન્યૂનતમ નંબર, આપણે જમણી બાજુથી નંબર તો 1 2 3 4. પહેલા ઉપર બ્રોમો, ચોથા ઉપર ક્લોરો. નામ બનશે 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ. બીજા ઉપર ટ્રિપલ બોન્ડ એટલે 2 આયન, ટ્રિપલ બોન્ડ માટે આય. તો નામ ફરીથી 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2
એનો ત્રીજા નંબરનું બંધારણ. ત્યારબાદ નંબર 4 બંધારણ છોટા નામ બડા. એમાંનું આ બંધારણ છે, બહુ સરસ બંધારણ છે. લખેલું છે એમાં જુઓ CCl3 થ્રાઇડ CCl. બહુ શોર્ટ સ્વરૂપ આપેલું છે, બહુ ટૂંકું સ્વરૂપ છે. અને આપણે લખવાનો પ્રયાસ કરીએ તો અહીંયા જોઈએ તો CCl3 થ્રાઇડ. આવા 3 CCl3 છે જે કોની સાથે જોડાયેલા છે? કાર્બન સાથે. તો આ કાર્બન જે અહીંયા અત્યારે દર્શાવેલો છે. હવે એની સાથે જોડાયેલા 3 CCl3, તો એક CCl3, બીજું CCl3, ત્રીજું CCl3 અને બીજું એક જોડાયેલું છે Cl એટલે કે Cl. એટલે ખાસ ધ્યાનમાં રાખો, આ જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ એટલે કે આ આની સાથે શું જોડાયેલું છે? એક ક્લોરીન જે અહીંયા દર્શાવેલું છે, સીધે સીધો આની સાથે જોડાયેલો છે. અને બીજું આ કાર્બનની સાથે 3 CCl3 જોડાયેલા છે. એટલે કે આ કાર્બન સાથે અહીંયા કાર્બન 3 ક્લોરીન, આ કાર્બન 3 ક્લોરીન, આ કાર્બન 3 ક્લોરીન. એટલે આ રીતનું બંધારણ છે. હવે નામકરણ. નંબર ગમે તે બાજુથી આપીશું. તો જમણી બાજુ નંબર આપ્યો તો અહીંયા 1 2 3. હવે 1 નંબર ઉપર કાર્બન સાથે શું જોડાયેલું છે? સીધું જ 3 ક્લોરીન પરમાણુ, બીજા ઉપર 1 ક્લોરીન અને ત્રીજા ઉપર 3 ક્લોરીન. આમ ટોટલ જોઈએ તો 7 ક્લોરીન પરમાણુ એ માત્ર શૃંખલાની પ્રણાલીમાં જોડાયેલા છે. આ ઉપરાંત બીજા નંબરના કાર્બન સાથે જે સમૂહ જોડાયેલો છે, આ જે સમૂહ જોડાયેલો છે કે જેમાં કાર્બન સાથે આ રીતના 3 ક્લોરીન. માની લો કે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન હોય એટલે કે CH3 હોય તો આપણે આને કઈ શાખા બોલીએ? મિથાઇલ. પણ એ મિથાઇલ શાખા સાથે હાઇડ્રોજનની જગ્યાએ શું આપેલું છે? ક્લોરીન. એટલે કે શું કહેવાય? ટ્રાયક્લોરોમિથાઇલ. ખાસ આ ફક્ત આ શાખાનું નામ અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. આ શાખાનું નામ હું અહીંયા લખું છું ટ્રાયક્લોરોમિથાઇલ. સંપૂર્ણ નામ લખેલું નથી, ખાસ ધ્યાન રાખજો. ફક્ત હું અત્યારે આ ટ્રાયક્લોરોમિથાઇલ અહીંયા લખું. હવે આના નામકરણમાં જોઈએ તો પહેલા નંબર ઉપર 3 ક્લોરીન, બીજા ઉપર 1 ક્લોરીન, ત્રીજા ઉપર 3 ક્લોરીન, ટોટલ 7 ક્લોરીન. 1 1 1 2 3 3 3 હેપ્ટાક્લોરો. ત્યારબાદ બીજા નંબરના કાર્બન ઉપર કઈ શાખા છે? ટ્રાયક્લોરોમિથાઇલ. શાખાની પણ શાખા એટલે બ્રેકેટમાં 2 ટ્રાયક્લોરોમિથાઇલ. મૂળભૂત 3 કાર્બન એટલે કે પ્રોપેન. તો બંધારણ બહુ જ નાનું, પણ નામ તમે જુઓ તો ખૂબ જ મોટું નામ છે. એટલે આવા બંધારણો પણ પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ફરી સમજી લેજો નામ. 1 1 2 3 3 3 હેપ્ટાક્લોરો. બીજા ઉપર તો 2 ટ્રાયક્લોરોમિથાઇલ, 3 કાર્બન, પ્રોપેન. એટલે આ રીતના આ નામ થાય છે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી બંધારણ 5 અને 6 નો આપણે અભ્યાસ કરીએ. બહુ સરસ બંધારણ આપેલા છે. 5 નંબરનું બંધારણ. 3 બંધારણના નામ નોટ ડાઉન કરતું રહેવાનું. આગળ વધીએ આપણે. જેમ જેમ તમને આ નામકરણ ખ્યાલ આવતો છે એમ તમે થોડું વધારે મજા આવતી જશે, તમને ઇન્ટરેસ્ટ જાગતો જશે. જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટમાં તમને અંદર રસ પેદા થાય તો તમને ભણવાની થોડી વધુ મજા આવે. એટલે રસ જાગૃત કરવો, આ મેઇન વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવેનું બંધારણ જે 5મું બંધારણ જે લખેલું છે નંબર 5 કે જેની અંદર લખેલું છે CH3, ત્યારબાદ કાર્બન બ્રેકેટમાં લખેલું છે P, Cl H4 twice અને ત્યારબાદ લખેલું છે CH
બ્રેકેટમાં Br અને છેલ્લે લખેલું છે CH3. આ રીતનું સ્વરૂપ આપેલું છે. બહુ સરસ સ્વરૂપ છે, સમજીને કામ કરવા જેવું છે. પહેલી વસ્તુ હવે ડાયરેક્ટ સમજતા એક આ P લખેલો છે, તો P એટલે શું? પેરા પોઝિશન માટેનો P. જ્યારે પણ બંધારણમાં આ રીતે PCl CH4 એટલે કે CH4 બેન્ઝીન વાળા P આવે એટલે સમજી લેવાનું પેરા પોઝિશન. અહીંયા ફોસ્ફરસનો P નથી. ઘણા એવું સમજતા હોય કે અહીંયા ફોસ્ફરસ ક્રિયાશીલ સમૂહ છે, પણ એવું નથી. એટલે એક માહિતી ધ્યાનમાં રાખો. બીજું, આને અત્યારે આપણે ભૂલી જાઓ તો CH3C CH3 આ સ્વરૂપ આપણે અહીંયા દર્શાવવાનો પહેલા પ્રયાસ કરવાનો. તો CH3 એની જોડે શું આવ્યું? કાર્બન. ત્યારબાદ શું આવે છે? CH. ત્યારબાદ શું આવે? CH3. ફરી સમજી લો, CH3 કાર્બન CH અને CH3 બ્રેકેટ વાળી પછી આપણે દર્શાવવાનું. હવે બ્રેકેટમાં જે છે એ તો જો આ CH સાથે શું લખેલું છે? Br. તો અહીંયા આપણે દર્શાવી શકીએ Br. કામ ક્લિયર? હવે આ જે કાર્બન સાથે શું જોડાયેલું છે? બે CH4 કે જેની પેરા પોઝિશન ઉપર Cl. સમજી લેવાનું કે PCl જે જેની સાથે પેરામાં જે લખેલું હોય એ પેરા પોઝિશન ઉપર જાય. અને CH4 એટલે બેન્ઝીન વલય દ્વિવિસ્થાપિત હોય. લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરેલી છે એની. તો આ રીતે અહીંયા બેન્ઝીન વલય કે જેની પેરા પોઝિશન એટલે સામે પોઝિશન અહીંયા આવે. આ પોઝિશન ઉપર શું રહેલું છે? ક્લોરીન પરમાણુ. એ જ રીતે સેમ આ જે માહિતી છે સેમ ઉપરની સાઈડ છે, એટલે કે ઉપર પણ અહીંયા આ રીતે બેન્ઝીન વલય જેની પણ પેરા પોઝિશન ઉપર કોણ આવશે? Cl પરમાણુ. ક્લોરીન પરમાણુ અહીંયા પેરા પોઝિશન ઉપર છે. આ રીતનું આખું આ બંધારણ છે. હવે આના નામકરણમાં, હવે નામકરણની અંદર ધ્યાનમાં રાખવાનું માત્ર શૃંખલા મેં જો પહેલા એક વખત માહિતી આપેલી છે શરૂઆતમાં કે જ્યારે હેલોજન સમૂહ એરોમેટિક અને આલ્કાઇલ બંને સાથે જોડાયેલો હોય તો જનરલી માતૃ શૃંખલા તરીકે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હેલોજનને આધારે આપણે નામકરણમાં સ્વીકારવાનું. તો અહીંયા જોઈએ તો આ જે 4 કાર્બન છે એની માતૃ શૃંખલા બનશે. એટલે મૂળભૂત 4 કાર્બનની માતૃ શૃંખલા જેનું નામ બ્યુટેન. ત્યારબાદ આ કાર્બન સાથે Br જોડાયેલો છે એટલે કે બ્રોમો. આ કાર્બન સાથે બંને બાજુ સમાન સમૂહ જોડાયેલા છે. હવે આ જે સમૂહ જોડાયેલો છે એનું નામ શું બને એ આપણે પહેલા ચર્ચા કરી લઈએ. તો અહીંયા આવશે નંબર આનો 1, આ બીજો નંબર, આ ત્રીજો નંબર અને આ 4 નંબર. ચોથા ઉપર ક્લોરો છે બેન્ઝીન વલય, જેને ફિનાઇલ કહેવામાં આવે, જે આ કાર્બન સાથે જોડાયેલું છે. એ જ રીતે આ કાર્બન સાથે પણ એ જ વસ્તુ જોડાયેલી છે કે 1 2 3 4 એટલે કે બંને સમૂહ સમાન છે. હું ફક્ત અત્યારે આ સમૂહનું નામ આપું છું, જે નામ બને 4 ક્લોરો ફિનાઇલ. ફક્ત આ સમૂહનું જ નામ છે, સંપૂર્ણ નામ નથી, ખાસ ધ્યાનમાં રાખો. હવે આગળ આપણે નામકરણ જોઈએ તો આ બાજુથી બ્રોમો પ્રથમ આવવો જોઈએ એટલે નંબર 1 2 3 અને 4. બીજા ઉપર બ્રોમો નામકરણ જોઈએ તો 2 બ્રોમો. ત્યારબાદ 3 નંબરના કાર્બન પર બે સમાન સમૂહ જે ક્લોરો અને ફિનાઇલ એટલે કે શાખાની પણ શાખા, જે 3 નંબર સાથે 2 છે એટલે કે 3 3. ઉપશાખા જનરલી દર્શાવવા માટે જો 2 હોય તો 20, 3 હોય તો 30 એ સ્વરૂપે દર્શાવવા માટે 11મા ધોરણમાં માહિતી આપેલી છે. એટલે 3 3 20. ઉપશાખાનું નામ કૌંસમાં લખવામાં આવે, જે નામ બનશે 4 ક્લોરો ફિનાઇલ. આ ઉપશાખાનું નામ થઈ ગયું. બાકી શું રહ્યું? હવે
4 કાર્બન માત્ર શૃંખલા જેનું નામ છે બ્યુટેન. આ રીતનું બંધારણ જે આપેલું છે સ્વરૂપ એની આધારે આ રીતે વિસ્તૃત સ્વરૂપ આપણે દર્શાવી શકીએ. વિસ્તૃત સ્વરૂપ કે જેમાં આ જે છે અને 4 ક્લોરોફિનાઇલ કહીશું એવા બે સમૂહ છે અને માટે 3,3B 4 ક્લોરોફિનાઇલ સ્વરૂપે આપણે આને દર્શાવ્યું. ફરીથી નામ બોલું છું તો બીજા ઉપર બ્રોમો 2 બ્રોમો, ત્રીજા ઉપર બે સમૂહ 2 બ્રોમો 3,3B 4 ક્લોરોફિનાઇલ બ્યુટેન. બહુ સરસ બંધારણ છે, ધ્યાનમાં રાખતા રહેજો. ત્યારબાદ આગળ વધીએ તો 6 નંબરનું બંધારણ એ પણ આવી જ નવી માહિતી લઈને આવી રહ્યું છે જે તમારી સામે અહીંયા રજૂ કરું છું. તો નંબર 6 જેમાં લખેલું છે CH3 થ્રાઇડ. ત્યારબાદ લખેલું છે CH ડબલ બોન્ડ, ત્યારબાદ Cl બ્રેકેટમાં નોર્મલ આપેલું છે CH4I અને ડેશ કરીને અહીંયા P લખેલું છે. આ રીતનું સ્વરૂપ આપેલું છે. સ્વરૂપને આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ તો વિસ્તૃત સ્વરૂપે લખો ત્યારે પહેલા જોઈ લો CH ડબલ બોન્ડ C. આ મેઇન વસ્તુ થઈ ગઈ. આગળ શું આવશે તો CH4 એટલે ચંદ્રિકાનું બેન્ઝીન વલય આવવાનું છે. CH4I ડેશ P એટલે પેરા. તો પેરા ઉપર કોણ આવવું જોઈએ? I આવવો જોઈએ. આ એક માહિતી ધ્યાનમાં રાખીશું. પહેલો જે આ કાર્બન ધ્યાનમાં રાખજો, આ કાર્બન અત્યારે અહીંયા દર્શાવું છું. હવે એ કાર્બન જ્યારે શું જોડાયેલ છે 3 CH3. આ રીતે 3 CH3 આવી ગયા. ત્યારબાદ હવે શું આવ્યું CH, ત્યારબાદ ડબલ બોન્ડ, હવે આવ્યો કાર્બન. એ કાર્બન સાથે શું જોડાયેલું છે? ક્લોરીન પરમાણુ અને સાથે બેન્ઝીન વલય પણ ખરું. એટલે કે અહીંયા હું દર્શાવી દઉં ક્લોરીન પરમાણુ, હવે બેન્ઝીન વલય CH4 જેની પહેલા પોઝિશન કઈ બનશે? આ બાજુ જે પણ હોવું જોઈએ I. બંધારણ બની ગયું. હવે આનું નામકરણ. તો નામકરણ આપીએ ત્યારે સૌથી પહેલા નક્કી કરવાની માત્ર શૃંખલા. અહીંયા હેલોજન સમૂહ, આલ્કાઇલ સમૂહ પણ છે, એરોમેટિકમાં પણ છે. કયું વધારે યોગ્ય ગણવાનું? તો આ સ્વરૂપ. એમાં જોઈએ તો અહીંયાથી શરૂ કરીએ તો આટલે સુધીની આ તમારી શું બની જાય? માતૃ શૃંખલા. હવે એ માતૃ શૃંખલાની અંદર કયા કયા સમૂહ આવી ગયા? તો એક આ બ્રાન્ચ 1 2 3 નંબર આપીએ તો ક્લોરીન બાજુથી પ્રથમ એટલે અહીંયા નંબર આપીશું 1 આ પહેલો નંબર, બીજો, ત્રીજો અને આ કાર્બન જે છે 4 નંબર. હવે પહેલા ઉપર બે સમૂહ છે ક્લોરો અને આયોડો ફિનાઇલ વાળો. આ જે આવે હમણાં આગળ જેમ નામ આપ્યું એમ અહીંયા નંબર 1 2 3 અને 4 એટલે 4 આયોડો ફિનાઇલ. આનું નામ આગળ જેમ હતું એ જ રીતે આનું નામ બનશે 4 આયોડો ફિનાઇલ. કાર્બન સાથે ક્લોરીન. હવે વર્ણાનુક્રમ ક્રમ અનુસાર નામકરણ જોઈએ તો પહેલું 1 ઉપર ક્લોરીન પરમાણુ એટલે કે 1 ક્લોરો, ત્યારબાદ 1 ઉપર આયોડો ફિનાઇલ અને અહીંયા ડાય મિથાઇલ. તો અને આગળ જઈએ તો 1 બ્રેકેટમાં આવશે કારણ કે શાખાની પણ શાખા અને સોરી 4 આયોડો ફિનાઇલ
ત્યાર બાકી રહ્યું 3 નંબર ઉપર 2 મિથાઇલ 3 ડાય મિથાઇલ ટોટલ કાર્બન 4 ડબલ બોન્ડ આવે એટલે નામ શું આલ વેરી ગુડ તો અહીંયા 4 કાર્બન એટલે બ્યુટ પહેલા ઉપર 1 અને ડબલ બોન્ડ માટે 3 તો નામ બનશે 1 ક્લોરો 4 આયોડો 3 ડાયમિથાઇલ બ્યુટોઇન એટલે 1 નામ ધ્યાનમાં રાખવાનું બહુ સરસ બંધારણ છે એટલે 5 અને 6 બંને બંધારણ ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે બેન્ઝીન વલય સાથે આલ્કાઇલ શૃંખલા બંને વસ્તુ માહિતી આપે છે ફરીથી બંધારણ ધ્યાનમાં રાખો આ બાદ 4 આયોડોફિનાઇલ નામ બોલું તો 1 ક્લોરો 1 બ્રેકેટમાં 4 આયોડોફિનાઇલ ત્યારબાદ 3 ડાયમિથાઇલ 4 કાર્બન બ્યુટ પહેલા ઉપર ડબલ બોન્ડ 1 ઇન આનો બંધારણને આધારે આનું આયુપીએસી નામકરણ થયું આ સાથે 10.2 આના બધા જ પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય નેક્સ્ટ આપણે આગળ વધીએ તો 10.3 તો 10.3 ની અંદર શું છે નામ આપેલા છે બંધારણ લખવાના છે આ તો લગભગ બહુ સરળ બને નામ આપેલા બંધારણ લખવા એટલે હોશિયાર કારણ કે આપણને ક્લિયર જ છે વિચાર કેપ્ટેન કયું તો 7 કાર્બન પેન્ટેન કયું 5 કાર્બન બ્યુટ કયું તો 4 કાર્બન ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવતું હોય ઇન હોય તો ડબલ બોન્ડ આયન હોય તો ટ્રિપલ બોન્ડ નંબર પણ આપેલા જ હોય કે આ નંબર પર ક્લોરો આ નંબર પર બ્રોમો ટ્રાય આપ્યો હોય તો 3 મૂકવાના 2 આપ્યો હોય તો ડાય મૂકવાનું બધું સિમ્પલ ક્લિયર થઈ જાય છતાં પણ આપણે આનો પ્રયાસ કરીએ તો 10.3 આજે આપણે નામકરણ અને ધ્રુવીયતા સંપૂર્ણ ટોપિક ક્લિયર કરી લેવાનો છે નેક્સ્ટ હવે ચેપ્ટરનો નવો ટોપિક આપણે શરૂ કરવાનો છે એટલે આજે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી લઈશું 10.3 હવે આમાં પહેલું જ આપેલું છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન બહુ સરળ કહેવાય 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન ડાયરેક્ટ તો નામ કેવું નામને આધારે લખવું હોય તો પેન્ટેન એટલે પહેલા 5 કાર્બન આ સ્વરૂપ દર્શાવી દેવાનું હવે 2 ક્લોરો 3 મિથાઇલ તમારે ગમે તે એક બાજુથી નંબર સિસ્ટમ ગણી લેવાનું જનરલી હું આ બાજુથી જમણી બાજુથી નંબર ગણતો હોઉં છું તો બીજા ઉપર ક્લોરો અને ત્રીજા ઉપર મિથાઇલ હવે ઉપર લખો નીચે લખવાનો કોઈ મહત્વ નથી બસ આ બંધારણ બની ગયું હવે બાકી શું રહ્યું કાર્બનની સંયોજકતાને આધારે હાઇડ્રોજન મૂકવાના કાર્બન સાથે એક બંધ એટલે અહીંયા શું આવે CH3 એટલે કે અહીંયા લખી શકો CH3 કાર્બન સાથે બે બંધ એટલે અહીંયા આવે CH2 આ કાર્બન સાથે એક બંધ એટલે અહીંયા 3 બંધ છે એટલે CH આ કાર્બન સાથે આ બાજુ આ રીતના 3 બંધ છે એટલે કે CH અને અંતિમ કાર્બન CH3 એટલે કે CH3 CH2 CH3 પેન્ટેન પહેલો બીજા ઉપર ક્લોરીન ત્રીજા ઉપર મિથાઇલ આનો બંધારણ બની ગયું ત્યારબાદ નંબર 2 આપેલું છે પેરા બ્રોમો ક્લોરો બેન્ઝીન એ પણ સરળ છે જો બીજું અહીંયા એક નામ જે આપેલું છે પેરાબ્રોમો જ્યારે પણ નામકરણની અંદર પેરા ઓર્થો મેટા લખેલું મેં પહેલા પણ કહેલું છે એ હંમેશા સામાન્ય નામ ગણાશે આઈયુપીએસી નામ કહેવાશે નહીં એટલે આ જે નામ એનું સામાન્ય કહેવાય આપણે અત્યારે નામ સાથે લેવા દેવાનું આપણે બંધારણ દોરવાનું છે તો પેરાબ્રોમો ક્લોરો બેન્ઝીન આવી ગયું પેરા પોઝિશન એટલે આ રીતે સામે હવે બીઆર ઉપર લખો સીએલ નીચે લખો સીએલ ઉપર લખો બીઆર નીચે લખો કોઈ મહત્વ નથી ગમે તે દર્શાવી શકો આ રીતનું બંધારણને આધારે થઈ ગયું અને જો આપણે આઈયુપીએસી નામ લખવું હોય તો 1 બ્રોમો 2 3 4 1 બ્રોમો 4 ક્લોરો બેન્ઝીન આનું આઈયુપીએસી નામ શું બને એ પણ તમારે નોટ ડાઉન કરી રાખવાનું તો 1 બ્રોમો 4 ક્લોરો બેન્ઝીન
ત્યાર પછીનું બંધારણ આપેલું છે 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. નંબર 3 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન એટલે મૂળભૂત શું સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન એટલે આ રીતનું સ્વરૂપ, વચ્ચે સર્કલ દર્શાવવાનું નહીં. હવે આમાં 1 અને 4 તો એ જ રીતે પહેલો નંબર ગણાય 1 ઉપર ક્લોરો 4 ઉપર ઇથાઇલ. ઇથાઇલ એટલે કે CH2 CH3 CH2 CH3 ત્યારે ઇથાઇલને જો CH2 CH3 પણ લખી શકો અથવા ઇથાઇલને ક્યારેક આ રીતે પણ તમે દર્શાવી શકો C2H5 આવું પણ દર્શાવી શકો એટલે કે 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન છે નંબર 3. ત્યારબાદ નંબર 4 નામ આપેલું છે 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન. 2 બ્રેકેટમાં 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન. મૂળભૂત શું થઈ ગયું ઓક્ટેન એટલે તમારે પહેલા તો દર્શાવવું પડે 8 કાર્બન દર્શાવવા પડે. એટલે અહીંયા 8 કાર્બન 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન. એક પણ કાર્બન વધઘટ થવી જોઈએ નહીં, ધ્યાનમાં રાખવાનું. હવે નામને આધારે 1 આયોડો. હવે 1 આયોડો એટલે તમે ગમે તે બાજુથી નંબર સિસ્ટમ આપી દો. દાખલા તરીકે હું અહીંયા નંબર આપું તો પહેલા ઉપર શું મૂકી દેવાનું મારે I. તો I મૂકી દીધો. I સાઈડમાં મૂકો કે નીચે મૂકો મહત્વ નથી, પહેલા કાર્બન ઉપર I. હવે જે ત્યારબાદ લખેલું છે 2 ક્લોરોફિનાઇલ એટલે કે આ જે બીજા નંબરનું છે એ સરળતા ખાતર આપણે અને અહીંયા જગ્યા નથી તો હું આ બાજુ I મૂકી દઉં છું એટલે લખવાનું આપણને સરળ પડે. હું અહીંયા ત્યારે આ બાજુ અહીંયા I મૂકું છું તો બીજો નંબર એટલે આ જગ્યા થઈ ગઈ એટલે અહીંયા આપણને લખતા ફાવે એટલા માટે. બીજા ઉપર શું લખેલું છે 2 ક્લોરોફિનાઇલ. 2 ક્લોરો એટલે 2 એટલે કયા નંબરની પોઝિશન કહેવાય ઓર્થોવાળી પોઝિશન. ફિનાઇલ એટલે વેન્ડિન વાલે ખાલી આટલું હોય તો 2 ફિનાઇલ કહેવાય. હવે આમાં આ પહેલો કાર્બન અને આ બીજો આવે, બીજા ઉપર મારે અહીંયા શું મૂકવાનું Cl. એટલે આ શું રહી ગયું 2 ક્લોરોફિનાઇલ કે કયા કાર્બન ઉપર બીજા. સંયોજકતાને આધારે હાઇડ્રોજન મૂકવાના તો બંધ 2 એટલે કે અહીંયા CH2 3 બંધ CH અહીંયા 2 બંધ CH2 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 અને CH3. આનું સ્વરૂપ બની ગયું CH2 સાથે I અને આની સાથે આ પહેલો નંબર, આ બીજો નંબર, બીજા ઉપર 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઉપર છે એટલે આનું બંધારણ બન્યું. અહીંયા નામમાં જો ક્લોરો વાળું પહેલા લીધું ક્લોરોફિનાઇલ અને આયોડોમાં I આવે, ક્લોરોમાં C એટલે પહેલા આ નામકરણ આવે છે પછી આ છે એટલે આ સ્વરૂપ છે, એ પણ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ નંબર 5. હવે નંબર 5 તો બહુ સરળ આપેલું છે 2 બ્રોમોબ્યુટેન. 2 બ્રોમોબ્યુટેન સિમ્પલ CH3 CH CH2 CH3 અને જે CH લખ્યું અને નીચે Br આપણે એવું છે છતાં હું લખી નાખું છું CH3 CH CH2 CH3 Br. 2 બ્રોમોબ્યુટેન એટલે આ 5 નંબરનું બંધારણ બહુ સરળ બંધારણ છે. તો આવા સરળ નામ પૂછાય તો મજા આવી જાય એવું લાગે છે, પણ જનરલી આવા નામો બહુ ઓછા પૂછાતા હોય. ત્યારબાદ નંબર 6 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન.
તૃતીયક બ્યુટાઇલ આવ્યું. તૃતીયક બ્યુટાઇલ સ્વરૂપ ધ્યાનમાં રાખો. પહેલા તો હું આની માહિતી અહીં આપી દઉં છું. મેં અગાઉથી કહેલું છે કે આ બધા સ્વરૂપો ખાસ યાદ રાખજો, બહુ જ જરૂર છે દરેકની. તૃતીયક બ્યુટાઇલ સ્વરૂપ આ રીતે બને. કાર્બન આ સ્વરૂપ એ તૃતીયક બ્યુટાઇલ જે કોની સાથે જોડાયેલું હોય? કોઈ પણ માતૃ શૃંખલા સાથે આ રીતે અહીંયા જોડાયેલું. તો આ જે સ્વરૂપ અને તૃતીયક બ્યુટાઇલ તરીકે ઓળખવામાં આવે. હવે આગળ સ્વરૂપ આપણે જોઈએ તો 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેપ્ટન. હેપ્ટન એટલે 7 કાર્બન. તો 1 2 3 4 5 6 અને 7 કાર્બન. નામ આપેલું છે 3 આયોડો. અહીંથી હું નંબર લઉં તો 3 આયોડો એટલે આ કાર્બન ઉપર હું અહીંયા મૂકી દઉં I. 4 તૃતીયક બ્યુટાઇલ એટલે કે આ કાર્બન જે ચોથો 1 2 3 અને 4 નંબરનો કાર્બન તૃતીયક બ્યુટાઇલ એટલે કયું સ્વરૂપ આવું છે? આ સ્વરૂપ એટલે કઈ કાર્બન અહીંયા C એટલે કે CH3 એ રીતે અહીંયા પણ CH3 આ બાજુ પણ આ રીતે CH3. તો આ કયું સ્વરૂપ બની ગયું? તૃતીયક બ્યુટાઇલ. ત્રીજા ઉપર આયોડો પણ આવી ગયો. હવે બાકી રહ્યું સંયોજકતાને આધારે હાઇડ્રોજન. તો CH3 CH2 ત્રણ બંધ એટલે ખાલી CH. એ રીતે ત્રણ બંધ એટલે ખાલી CH, CH2 અંતિમ CH3 એટલે CH3 CH2 CH સાથે તૃતીયક બ્યુટાઇલ CH2 CH3 આ રીતનું આ સ્વરૂપ થઈ ગયું. અહીંયા જે તૃતીયક બ્યુટાઇલ છે અને IUPAC નામકરણની અંદર આ સ્વરૂપે પણ લખી શકાય, ધ્યાનમાં રાખજો. આ એક જાણકારી માટે બુકમાં કોઈ માહિતી આપેલી નથી. આ તૃતીયક બ્યુટાઇલ જેની સાથે આ રીતના બે કાર્બન ગણવાના. અહીંયા જોડાયેલો છે 1 અને 2 બે કાર્બન એટલે ઇથાઇલ. આમાં પહેલા કાર્બન સાથે બે મિથાઇલ જોડાયેલા છે. એટલે આ જે છે ફક્ત હું આનું અત્યારે નામ આપું છું શું બને જે ચોથા નંબર ઉપર છે. IUPAC તરીકે આ એક્સ્ટ્રા માહિતી છે, ધ્યાનમાં રાખો. બ્રેકેટમાં 1 સાથે 2 એટલે 1 ડાયમિથાઇલ અને બે કાર્બન એટલે કે ઇથાઇલ. એટલે તૃતીયક બ્યુટાઇલનું IUPAC નામ આ રીતે દર્શાવી શકો. આ નંબર તો જે નંબર ઉપર હોય જનરલી આમ સમજીએ તો આ તૃતીયક બ્યુટાઇલનું નામ બન્યું 1 ડાયમિથાઇલ ઇથાઇલ અને અહીંયા ચોથા નંબર ઉપર છે એટલે 4. એટલે આપણે જો આનું IUPAC નામ લખવું હોય તો આ રીતે પણ લખી શકાય 4 1 ડાયમિથાઇલ ઇથાઇલ અને અહીંયા આયોડો છે. હવે આયોડોના આધારે એનું નામકરણ એટલે કે 3 આયોડો ટોટલ હેપ્ટેન. ખાલી તૃતીયક બ્યુટાઇલની આધારે આપણો ફેર પડે. તો વર્ણાનુક્રમ અનુસાર જો નામકરણ કરીએ તો પહેલા આયોડો I અને અહીંયા મિથાઇલ M એટલે આપણે પહેલા આયોડો આવશે. તો 3 આયોડો 4 1 ડાયમિથાઇલ ઇથાઇલ હેપ્ટેન એવું એનું નામ થઈ શકે. એ પણ આપણે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી નંબર 4 નંબર નેક્સ્ટ જે આવતો હોય તે 7 નંબર છે. આમાં આપેલું છે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. નામ મુજબ 1 બ્રોમો 4 દ્વિતીયક તો દ્વિતીયક બ્યુટાઇલ બ્યુટાઇલનું સ્વરૂપ કેવું હોય તો આ રીતે. એમાં આ કાર્બન કે આ કાર્બન કોઈ પણ એ કોની સાથે જોડાઈ જાય? માતૃ શૃંખલા. આ જે ભાગ છે માતૃ શૃંખલા સાથે જોડાયેલો દ્વિતીયક બ્યુટાઇલનું સ્વરૂપ છે. હવે આની અંદર આપણે જોઈએ તો 4
સોરી 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ મિથાઇલ બેન્ઝીન. હવે મૂળભૂત નામ છેલ્લે શું આવ્યું? બેન્ઝીન. એટલે આપણે અહીંયા મેઇન બેન્ઝીન અહીંયા દર્શાવી દેવું પડે. એની સાથે આ બધું છે 1 બ્રોમો પહેલા ઉપર બીઆર 4 દ્વિતીયક બ્યુટાઇલ ચોથા નંબર એટલે કયું બને? આ દ્વિતીયક બ્યુટાઇલ એટલે આ સ્વરૂપ બની ગયું. તો અહીંયા કાર્બન, આ બાજુ એક કાર્બન, આ બાજુ અને આ સ્વરૂપ બને. લખીએ તો CH3 CH CH2 CH3 તો થઈ ગયું 1 ઉપર બ્રોમો 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલનું IUPAC નામ શું લખી દે? જેમ આપણે તૃતીયક બ્યુટાઇલ માટે ચર્ચા કરી એમ. તો એનો પહેલો કાર્બન ગણાય 1 2 3. ધ્યાન રાખજો, દ્વિતીયક બ્યુટાઇલની જ માહિતી કહું છું, સંપૂર્ણ નહીં. તો એનું નામ તમારે લખાય 1 ઉપર મિથાઇલ એટલે કે બ્રેકેટમાં 1 મિથાઇલ અને 3 કાર્બન એટલે કે પ્રોપાઇલ. કોનું નામ દર્શાવ્યું મેં? ફક્ત દ્વિતીયક બ્યુટાઇલ, જેનું IUPAC નામ આ રીતે તમે લખી શકો. એટલે કે આને આધારે જો આપણું આ જ બંધારણનું IUPAC નામ લખવું હોય તો 1 બ્રોમો અને 4 ઉપર 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. ફરીથી બોલું છું, નોટ ડાઉન કરી રાખજો. 1 બ્રોમો 4 બ્રેકેટમાં 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. આ રીતે અહીંયા 10 ત્યાર પછી છેલ્લું બંધારણ આપેલું છે 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન. 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન લગભગ માનું ત્યાં સુધી આવડે એવું છે. બ્યુટોઇન 4 કાર્બન વચ્ચેના કાર્બન ડબલ બોન્ડ 1,4 એટલે કે Br એટલે 1,4 ડાયબ્રોમો થઈ ગયું. હવે કેમ લખતાને આધાર અહીંયા આપણે તો એક બંધ તો આવવાનો જ છે એટલે કે અહીંયા બનશે CH2 2 ને 3 બંધ CH, એ જ રીતે 2 ને 3 બંધ CH અને છેલ્લે આવશે CH2. તો CH2 CH ડબલ બોન્ડ CH 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન સિમ્પલ બંધારણ હતું. લગભગ ખ્યાલ આવી જાય એવું જ હતું. અહીંયા 10.3 નામને આધારે બંધારણ એ પણ અહીંયા ક્લિયર થાય. એમાં કેટલાક સ્વરૂપ ખરેખર સારા હતા, ધ્યાનમાં રાખવાના. હવેનો એક પ્રશ્ન, આજનો આપણો છેલ્લો પ્રશ્ન, પછી આપણે અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ. અને છેલ્લો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 10.4. સ્વાધ્યાયનો 10.4 નો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. જે બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલો છે. જ્યારે બંધની ધ્રુવીયતા સમજાવી એ વખતે પણ આપણે આ ટોપિક લખાઈ દીધેલું કે બોર્ડ 2020માં આ પૂછાયેલો છે, પણ એ વખતે સમજાયું હતું. મેં કહ્યું છે આનું પછી હું સમજૂતી આપીશ. કારણ કે હવે આ પ્રશ્ન જે છે એ તમને જે આપેલું છે એ નીચે પૈકી કોની દ્વિધ્રુવ તાપમાત્રા સૌથી વધુ હશે? સ્વરૂપ આપેલું છે 1 CH2Cl2, નંબર 2 આપેલું છે CH3 અને નંબર 3 આપેલું છે CCl4. CH2Cl2 CH3 CCl4 આ 3 આપેલા છે. એમાં કોની દ્વિધ્રુવ તાપમાત્રા યાની કે કોની બંધની ધ્રુવીયતા સૌથી વધારે છે? 1 બાય 1 સમજવાનો પ્રયાસ કરીએ તો પહેલા તો અહીંયાથી શરૂઆત કરું. CCl4 છે નંબર 3. CCl4 કાર્બન સાથે 4 ક્લોરીન પરમાણુ જોડાયેલા છે. Cl 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 Cl. હવે આ કાર્બન તથા ક્લોરીનની વિદ્યુતઋણતા કેવી હોય? જ્યારે બી ધ્રુવીયતાનો મુદ્દો આવેલો ત્યારે સમજી લેવાનું. એમાં બંધની ધ્રુવીયતા, વિદ્યુતઋણતા આ દરેક મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના.
અહીં કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઊર્જા વધારે, હવે કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઊર્જા વધારે હોય તો અહીંયા માઇનસ ડેલ્ટા એટલે કે આંશિક ઋણ વીજભાર છે, આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર. આનો મતલબ કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ક્લોરીન વચ્ચેના સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ જાય? ક્લોરીન પરમાણુ તરફ. આ રીતે અને દર્શાવવામાં આવે. એ જ રીતે આ કાર્બન ક્લોરીનનો સેમેજ ક્લોરીન પરમાણુ તરફ, આ કાર્બન ક્લોરીનનો સેમેજ આના તરફ અને આ કાર્બન ક્લોરીનનો સેમેજ ક્લોરીન પરમાણુ. આ રીતે છે. હવે અહીંયા શું થાય છે એ માહિતી સમજીએ. તો આ બંનેની ધ્રુવીયતા, આ પણ બંને ધ્રુવીયતા સામસામે છે. એટલે સામસામે બંને ધ્રુવીયતા એકબીજાને શું થાય છે? અપોઝ. આ બંને એકબીજાને અપોઝ જાય, બંને એકબીજાની વિરુદ્ધ જાય એટલે આની પરિણામી અસર એ બંનેને શું કરે? શૂન્ય કરે. એ જ રીતે આ બાજુ જોઈએ તો બંને એકબીજાને અપોઝ ખેંચે એટલે આ બાજુ પણ ગણો અને આ બાજુ પણ ગણો તો ચારે ચાર તરફ બધા જ એકબીજાની વિદ્યુત ઊર્જાને ધ્રુવીયતાને શું કરે છે? વિરોધ કરે, અપોઝ કરે અને પરિણામે ઓવરઓલ આની ધ્રુવીયતા શું બને? શૂન્ય બને. અને માટે CCl4 ની દ્વિધ્રુવ ચાક માત્રા જેનો સિમ્બોલ છે મ્યુ, જેને બોલવામાં આવે મ્યુ, જે 0.0 જેનો એકમ ડી, જેને બોલાય ડી બાય. એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી બનશે? 0.0 ડી બાય કોની? CCl4. ત્યાર પછી નંબર 2 CHCl3. તો CHCl3 નું સ્વરૂપ જોઈએ તો કાર્બન અને સાથે એક હાઇડ્રોજન પરમાણુ અને આ રીતે 3 ક્લોરીન પરમાણુ જોડાયેલા છે. એ જ રીતે આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર. કાર્બન અને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઊર્જા લગભગ સમાન ગણવામાં આવે એટલે આ જે છે અધ્રુવીય બંધ બને. અહીંયા જોઈએ તો બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુ તરફ, અહીંયા પણ જોઈએ તો બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુ તરફ, આ બાજુ જોઈએ તો બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુ તરફ. અહીંયા કોઈ ધ્રુવીયતાની અસર ઉદ્ભવે નહીં. એટલે કાર્બન હાઇડ્રોજન જનરલી મોટે ભાગે અધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા શું થાય છે? તો બે કાર્બન ક્લોરીન વાળા બંધ એ બંનેને એકબીજાની વિરુદ્ધ ખેંચે છે. આ બંને એકબીજાની વિરુદ્ધ ખેંચે એટલે શું કરે? બંને એકબીજાને 0 કરે. એટલે આની પરિણામી અસર આ બે બંને કારણ શૂન્ય. પણ અહીંયા કાર્બન હાઇડ્રોજન કરતા કાર્બન ક્લોરીન બંધની ધ્રુવીયતા વધુ હોવાને કારણે આ બાજુ કંઈક ધ્રુવીયતા ઉદ્ભવે અને અહીંયા એકબીજા તરફ અપોઝ થતી નથી. અને માટે આની અંદર એટલે કે CHCl3 કે જેની દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ એ 1.08 ડીબાઈ જેટલી જોવા મળે. 1.08 વેલ્યુ ગોખવાની કોઈ જરૂર નથી, કોઈ વેલ્યુ આપણને પૂછતા નથી, પણ આપણને ખાલી સામાન્ય ખ્યાલ હોય તો 1.08 ડીબાઈ જોવા મળે. આ વેલ્યુ કેવી રીતે શોધવામાં આવે છે એનું બધું સૂત્ર છે, ખાલી એક માહિતી આપી રાખું છું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ ડી, જે તમારે નીટની અંદર જનરલી આવતું હોય છે. તો મ્યુ એટલે દ્વિધ્રુવ ચાક માત્રા, ડેલ્ટા એટલે એના ઉપરનો વીજભાર, ડી એટલે કે ડિસ્ટન્સ એમના વચ્ચેનું અંતર એટલે કે બંધ વચ્ચેનું અંતર, એને આધારે ગણતરી કરવામાં આવે છે અને એનો એકમ ડી એટલે કે ડી બાય. આ બે બંધારણની વાત થઈ ગઈ. હવે રહ્યું બાકીનું બંધારણ CH2Cl2. ધ્યાનમાં રાખજો, CCl4 ચારે ચાર બાજુ અપોઝ 0, CHCl3 બે બાજુ ઓપોઝિટ સાઈડ એક બાજુ જોવા મળે અને પરિણામે 1.08 ડીબાય. હવે આ એક સ્વરૂપનું ધ્યાન રાખજો. આ બધાના જે બંધારણને ભલે આમ ચોકડી સ્વરૂપ બતાવ્યા છે, વાસ્તવિક રીતે સમચતુષ્ફલકી આકાર હોય અને સમચતુષ્ફલકી આકાર એટલે એક બંધ ઉપરની બાજુ અને નીચે 3 બંધ રહેલા હોય, જેમાં બધા જ બંધો સરખા હોય તો એકબીજાને અપોઝ કરે. અને જ્યારે એક જ બાજુ કાર્બન ક્લોરીન બંધ હોય અને બીજી બાજુ એક કાર્બન ક્લોરીન બંધ હોય, ત્રીજો એક કાર્બન ક્લોરીન બંધ હોય અને કાર્બન હાઇડ્રોજન, તો એક કાર્બન ક્લોરીન બંધની ધ્રુવીયતા ઉદ્ભવે અને બાકીનાની બેની ઓપોઝિટ થાય.
હવેનો જે મુદ્દો આવે છે એ CH2Cl2 નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ થિયોરિકલ માહિતી સમજૂતી આપેલી છે એમાં જે સ્વાધ્યાયના પ્રશ્નોના જે PDF છે એમાં લખેલું જ છે એ સમજૂતી તમે આમાંથી નોટ ડાઉન કરી શકો. CH2Cl2 હવે CH2Cl2 નું બંધારણ આપણે જોઈએ તો કાર્બન 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન. ક્લોરીન પરમાણુ, ક્લોરીન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ. આ રીતે છે. અહીંયા ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે માઇનસ ડેલ્ટા આ બે ઉપર કોઈ અચળ દબાવ છે નહીં. હવે આ બંને ક્લોરીન જો અહીંયા ચામચામે હું ક્લોરીન લખું તો અપોઝ કરે એવું નથી. મેં ફરી હમણાં વાત કરી આ સમચતુષ્ફલકીય બંધારણ છે. એ સમચતુષ્ફલકીય બંધારણની અંદર એક કાર્બન અને ક્લોરીન બંધ છે અને બીજો પણ માન લો કે કાર્બન અને ક્લોરીન બંધ. બાકીના બે કયા છે? કાર્બન હાઇડ્રોજન. હવે કાર્બન હાઇડ્રોજન બંધ કરતા કાર્બન ક્લોરીન બંધ અને ધ્રુવીયતા વધુ અને મજબૂતાઈ વધુ એને પરિણામે લખેલો છે મુદ્દો થિયોરિકલ. કાર્બન ક્લોરીન બંધની ધ્રુવીયતા અને મજબૂતાઈ એ કાર્બન હાઇડ્રોજન બંધ કરતા વધુ હોવાને પરિણામે અહીંયા આ બે એકબીજાનો અપોઝ કરતા નથી. પેલા બેની સાપેક્ષમાં આ બેને કારણે એની ધ્રુવીયતામાં શું થાય છે? વધારો. જે આને આ બાજુ તરફ અને આને આ બાજુ તરફ એટલે આ બે બંધની સાપેક્ષે આ બે બંધ અને ધ્રુવીયતામાં શું કરે? વધારો. અને કાર્બન હાઇડ્રોજન બંધ કરતા કાર્બન ક્લોરીન બંધની ધ્રુવીયતા અને મજબૂતાઈ વધુ હોવાને કારણે એની દ્વિધ્રુવ ચાપ માત્રામાં બંને એકબીજાને અપોઝ નથી કરતા એટલે કે વધુ જોવા મળે છે અને પરિણામે એની દ્વિધ્રુવ ચાપ માત્રા μ = 1.6 ડીબાય જેટલી જોવા મળે. આપણે ધ્યાનમાં રાખજો. એટલે કે સૌથી વધુ દ્વિધ્રુવ ચાપ માત્રા કોની જોવા મળે છે? CH2Cl2 ડાયક્લોરોમિથેન, ત્યાર પછી ટ્રાયક્લોરોમિથેન એટલે કે ક્લોરોફોર્મ, ટેટ્રાક્લોરોમિથેન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આની જોડે જોડે મેં એક ઉદાહરણ જ્યારે શરૂઆતમાં આપેલું ત્યારે આમાં લખેલું હતું CH3Cl. એની માહિતી આપણે જોઈ લઈએ. શરૂઆતમાં મેં ઉદાહરણ આપેલું છે બંધની ધ્રુવીયતાનો ક્રમ. એ વખતે લખેલું ને જે 2020ની અંદર પૂછાયું ત્રીજું આની અંદર હતું એટલે અહીંયા આપણે નંબર 4 તરીકે આપણે ગણીએ તો CH3Cl. CH3Cl ની અંદર જોઈએ તો 3 હાઇડ્રોજન પરમાણુ અને 1 ક્લોરીન. તો આ રીતનું અહીંયા છે. તો અહીંયા જોઈએ તો ક્લોરીન ઉપર આંશિક ક્લોરીન વિભાગ, બાકીના 3 બંધ અધ્રુવીય. એટલે આ 3 અબંધ અધ્રુવીય છે. જ્યારે એક કાર્બન ક્લોરીન એ બંધ અને ધ્રુવીયતા આની સાપેક્ષમાં ખૂબ જ વધે. આને અસર કરવાવાળું બીજું કોઈ છે જ નહીં. આની ધ્રુવીયતાને ઘટાડવાવાળું બીજું સામે કોઈ પરિબળ નથી અને માટે CH3Cl ની દ્વિધ્રુવમાં તાપમાત્રા એ સૌથી વધારે આ ચારમાં CH3Cl ની દ્વિધ્રુવ તાપમાત્રા સૌથી વધારે અને જે μ = around about 1.86 ડીબાય. જે બુકની અંદર કોષ્ટકમાં અંદર આપેલું છે એ પણ ધ્યાનમાં રાખજો. અને μ એ 1.86 ડીબાય જે CH3F કરતાં પણ વધારે. એ પણ ક્રમ આગળ મેં લખાઈ દીધેલો છે. બે વિશિષ્ટ ક્રમો લખાયેલા ધ્રુવીયતામાં. તો આ એક માહિતી ધ્યાનમાં રાખજો કે અહીંયા કાર્બન ક્લોરીન બંધ ની ધ્રુવીયતાને કોઈ અપોઝ કરી શકતું નથી અને માટે આની દ્વિધ્રુવ તાપમાત્રા સૌથી વધારે. એટલે આની અંદર સૌથી વધારે CH3Cl, પછી CH2Cl2, CH3 અને CCl4 અને લખવામાં આવે છે 1.6 અને 1.08 અને આની 0.0 ડીબાય. આ સાથે આપણે લખાણ, કોયડો અને સ્વાધ્યાય આ 3 પ્રશ્નોને આધારે આપણે એક ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જે વર્ગીકરણ, IUPAC નામકરણ અને બંધની ધ્રુવીયતા. આખું સંપૂર્ણ ભાગ અહીંયા પૂર્ણ થાય. હવેનો ચેપ્ટરમાં જે મહત્વની માહિતી હવે જે છે જે ખરેખર પૂછાય છે
આ બધું જ અત્યાર સુધી જે કંઈ આપણે ચાલ્યું બધું MCQ લેવલ છે, પણ હવે જે થિયોરિકલ જે પ્રશ્નો પૂછાય અને ખૂબ જ અગત્યના આનો પહેલો ટોપિક આપણે શરૂ કરવાના છે. અને પછીના લેક્ચરમાં કાર્બનિક હેલાઇડ સંયોજનોની બનાવટ. તો ખાસ તૈયાર રહેજો, તૈયાર કરતા રહો અને નવા લેક્ચર માટે તૈયાર રહો. બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.